મારે યુકેમાં ઓલમોસ્ટ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. હું કેર હોમમાં કામ કરી રહી છું અત્યારે. અને હું લંડનથી આ જે કેર હોમ છે એ ખાસું દૂર છે. હું પ્રેસ્ટનમાં રહું છું. લંડનથી 4-5 કલાક થાય. તો કેર હોમમાં તમારે જો તમે કેર હોમના વિઝા પર આવવાના હોય અને જો તમારું કામ કેર હોમમાં હોય તો 12 કલાકની શિફ્ટ હોય છે કન્ટિન્યુ. એમાં 1 કલાક બ્રેક હોય છે. તો 11 કલાકના તમને પૈસા મળશે. બ્રેકના પૈસા નથી આપતા. અને ડોમેસ્લરી કેર કરતાં કેર હોમ સારું છે કે તમારે એક જ જગ્યાએ કામ કરવાનું છે. સવારની શિફ્ટ હોય છે 8 થી 8. જો તમે વહેલા આવતા હોય તો સવારે 7 થી સાંજના 7 વાગ્યાની શિફ્ટ હોય છે. અને બસનો થોડો પ્રોબ્લેમ હોય છે. જો તમે લંડનમાં રહેતા હોય તો 5-5 મિનિટે બસ મળી જાય છે. પણ જો તમે લંડનની બહાર રહેતા હોય, જેમ કે હું અત્યારે પ્રેસ્ટનમાં છું, અહીંયા કલાકે જે કેર હોમ છે એ ખાસું દૂર છે. હું પ્રેસ્ટનમાં રહું છું. લંડનથી 4-5 કલાક થાય. તો કેર હોમમાં તમારે જો તમે કેર હોમના વિઝા પર આવવાના હોય અને જો તમારું કામ કેર હોમમાં હોય તો 12 કલાકની શિફ્ટ હોય છે કન્ટિન્યુ. એમાં 1 કલાક બ્રેક હોય છે. તો 11 કલાકના તમને પૈસા મળશે. બ્રેકના પૈસા નથી આપતા. અને ડોમેસ્લરી કેર કરતાં કેર હોમ સારું છે કે તમારે એક જ જગ્યાએ કામ કરવાનું છે. સવારની શિફ્ટ હોય છે 8 થી 8. જો તમે વહેલા આવતા હોય તો સવારે 7 થી સાંજના 7 વાગ્યાની શિફ્ટ હોય છે. અને બસનો થોડો પ્રોબ્લેમ હોય છે. જો તમે લંડનમાં રહેતા હોય તો 5-5 મિનિટે બસ મળી જાય છે. પણ જો તમે લંડનની બહાર રહેતા હોય, જેમ કે હું અત્યારે પ્રેસ્ટનમાં છું, અહીંયા કલાકે બસ આવે. તો ડોમેસ્લરી કેર કરતાં કેર હોમની સેલરી સારી હોય છે. ડોમેસ્લરી કેરમાં તમને બહુ ઓછા કલાક મળે છે અને કેર હોમમાં તમને ડાયરેક્ટ 11 કલાકની શિફ્ટ મળે છે. 4 દિવસ કામ કરવાનું હોય અને 3 દિવસ રજા હોય છે. તો જો તમે કેર હોમના વિઝા ઉપર આવવાના હોય તો ડોન્ટ વરી, બહુ સારી જોબ છે, બહુ સારું કામ છે. તો બસ આવી જાઓ. અને જો તમારે બીજી કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. જે કેર હોમ છે એ ખાસું દૂર છે. હું પ્રેસ્ટનમાં રહું છું. લંડનથી 4-5 કલાક થાય. તો કેર હોમમાં તમારે જો તમે કેર હોમના વિઝા પર આવવાના હોય અને જો તમારું કામ કેર હોમમાં હોય તો 12 કલાકની શિફ્ટ હોય છે કન્ટિન્યુ. એમાં 1 કલાક બ્રેક હોય છે. તો 11 કલાકના તમને પૈસા મળશે. બ્રેકના પૈસા નથી આપતા. અને ડોમેસ્લરી કેર કરતાં કેર હોમ સારું છે કે તમારે એક જ જગ્યાએ કામ કરવાનું છે. સવારની શિફ્ટ હોય છે 8 થી 8. જો તમે વહેલા આવતા હોય તો સવારે 7 થી સાંજના 7 વાગ્યાની શિફ્ટ હોય છે. અને બસનો થોડો પ્રોબ્લેમ હોય છે. જો તમે લંડનમાં રહેતા હોય તો 5-5 મિનિટે બસ મળી જાય છે. પણ જો તમે લંડનની બહાર રહેતા હોય, જેમ કે હું અત્યારે પ્રેસ્ટનમાં છું, અહીંયા કલાકે બસ આવે. તો ડોમેસ્લરી કેર કરતાં કેર હોમની સેલરી સારી હોય છે. ડોમેસ્લરી કેરમાં તમને બહુ ઓછા કલાક મળે છે અને કેર હોમમાં તમને ડાયરેક્ટ 11 કલાકની શિફ્ટ મળે છે. 4 દિવસ કામ કરવાનું હોય અને 3 દિવસ રજા હોય છે. તો જો તમે કેર હોમના વિઝા ઉપર આવવાના હોય તો ડોન્ટ વરી, બહુ સારી જોબ છે, બહુ સારું કામ છે. તો બસ આવી જાઓ. અને જો તમારે બીજી કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો.